અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો એ કામમાં વ્યસ્ત રહેતા હોય છે। અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે। એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જો એ અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે જો અને એના બિરદાવવા માટે જો સ્કોલરશિપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોનો માર્ક્સ મેળવે છે જો પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જો કુલ 2,500 રૂપિયાથી લઈને જો 15,000 રૂપિયા તકના જો સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે જો ત્યારે વિશેષતા આપના જો અમારી દીકરીઓ છે જો દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ જો સ્કોલરશિપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીને ખૂબ પઢાઓ અને દીકરી જો આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે જો એને ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ જો સ્કોલરશિપ આપવામાં આવી છે જો અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જો એના બી પ્રોત્સાહન મળશે જો અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જો અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશિપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને જો અને આપણા જો પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું।